હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. ફ્રેન્ડ, આ ઘરનું પનીર છે. પહેલાં એને આપણે નાખી દઈશું કારણ કે એમાંથી પાણીના ટપકા પડે છે આજુબાજુ. એટલે આજે આપણે હેલ્ધી સાથે સાથે ટેસ્ટી, દર વખતે મારું કહેવાનું એ જ હોય છે કે હેલ્ધી હોય છે, ટેસ્ટી બી હોય છે, પણ આ વખતે પ્રોટીન થોડું મળે આપણને. છોકરાઓ દૂધ ને એવું ના ખાતા હોય તો પનીરમાંથી બનાવીશું. અને જો વેજીટેબલ જોડે ના ખાતા હોય તો આપણે એમાં બીટ અને ગાજરનો ઉપયોગ કર્યો છે. તો છે પ્રોટીનથી ભરપૂર અને વેજીટેબલ છે. ટિફિનમાં લઈ જાઓ, છોકરાઓના લંચમાં આપો, બહુ જ નાસ્તો મસ્ત ટેસ્ટી લાગશે. અને મેં લીધી છે અંદર ડુંગળી, ટામેટું અને મરચાં. તમે આમાં કોથમીર, ફુદીનો જે તમને ભાવતું હોય એ અંદર એડ કરી શકો છો. હજુ સુધી બધા વેજીટેબલ જ આવ્યા છે, કોઈ અંદર અનહેલ્ધી વસ્તુ આપણે એડ કરી નથી. તો ડાયટમાં બી કરવું હોય તો કરી શકો છો. તો આ બધું મિક્સ કરી લઈશું. ઓકે, કલરફુલ વસ્તુ થઈ ગઈ ને. હવે મસાલામાં ખાલી આપણે અંદર મીઠું એડ કરીશું ને જો તમને વધારે ગમતું હોય સ્પાઇસી તો તમે આમાં મરી પાવડર છે, ચીલી ફ્લેક્સ છે, એ બધું એડ કરી શકો. છોકરાઓ માટે હોય તો અંદર ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો એડ કરજો, બહુ જ મજા આવશે. તો ચલો, આપણે બીજું કશું તો એડ નથી કરવું, પણ હું મીઠું એડ કરીશ. તમને કીધું એ રીતે તમે. અને લોટમાં તમારે, જો હું ચણાનો લોટ લઈ રહી છું, તમારે જો ચણાનો લોટ ના લેવો હોય અને હજુ વધારે હેલ્ધી કરવું હોય તો તમે ઓટ્સનો પીસીને એનો લોટ બી લઈ શકો છો. પછી મકાઈનો લોટ લઈ શકો છો. તમને જે ભાવતું હોય એ તમે લઈ શકો છો. આમાં હું વધારે નહીં પણ 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશ. અને બને ત્યાં સુધી એકદમ ઓછા તેલમાં આપણે આને બનાવીશું. છે ને ટેસ્ટી. એમાં જશે થોડો ચાટ મસાલો, ટેસ્ટ સારો લાગે એટલા માટે. ફ્રેન્ડ, એમાં જશે ટેસ્ટ અનુસાર મીઠું. બસ નોર્મલ મસાલા છે, નોર્મલ વસ્તુ છે, રોજ આપણા ઘરે મળી જતી હોય એવી. ફટાફટ ટિફિન માટે બનાવી હોય તો સવાર 5 મિનિટમાં તમારા નાસ્તો બનીને તૈયાર થઈ જશે. બધાને અત્યારે ફ્રેન્ડ પનીર, વેજીટેબલ તો બધા પડ્યા જ હોય. હવે આપણે આમાં જોઈ લેવાનું કે તમારે જે શેપ આપવો હોય એ ટીકી બને છે કે નહીં. ઓકે, વધારે પડતો કોઈ લોટ એડ કરવાનો નથી. ચલો, છે ને મસ્ત કલરફુલ. અને બધા જ અંદરથી આપણને બેનિફિટ બી મળી જાય, વેજીટેબલ ના મળે. ચલો, આ રીતે હું એક નોર્મલ ટીકીનો શેપ આપીશ. કોઈ બી શેપ આપી શકો તમે. છે પરફેક્ટ બને છે, વાંધો નહીં આવે. ફ્રાય કેવું કરવાનું નથી, તો કોઈ ટેન્શન નથી કે આપણી ટીકી તૂટી જશે. ઓકે, ફ્રાય કરવું હોય તો થોડો અંદર 1 થી 2 ચમચી કોર્નફ્લાવર અને ચોખાનો લોટ એડ કરી દો તો આ ટીકી તમે ફ્રાય બી કરી શકો છો. હું પહેલાં હાથ ધોઈ અને થોડા તલ લઈ લઈશ અને પેન મૂકી દઈશ. તવી કે જે બી, એમાં આપણે એને સેલો ફ્રાય કરો કે બેક કરો, ડીપ ફ્રાય કરો, તમારી ચોઈસ છે. ચલો, હું 1 થી 2 ચમચી બટરમાં એને બેક કરી લઈશ. છે ને, પતળી જાડી જેવી તમારે ક્રિસ્પી કરવી હોય એવી તમે કરી શકો છો. મેં તલ લીધા છે, એને તલમાં આપણે કોટ કરી લઈશું. સાદા તલ છે, કોઈ ફ્રાય કર્યા કે શેકેલા નથી. જેટલા તમને એનો ટેસ્ટ ભાવતો હોય એ રીતે. આની જગ્યાએ તમે સિંગદાણા પીસી અને લઈ શકો છો. થોડા શેકીને લેવાના, એ કાચા તમને મજા નહીં આવે. ચલો તો ફ્રેન્ડ, મેં તવી મૂકી છે, એમાં હું મૂકી દઈશ. મેં લીધું છે હાલ 1 ચમચી જેટલું ઘી. કારણ કે આ ટીકી બીજે તમે ક્યાંય મૂકશો ને તો પાછી તમે લેશો તો એનો આકાર બદલી જશે. કારણ કે આપણે અંદર લોટ બહુ એડ કર્યો નથી. હું તમને બતાવી દઉં. કોઈ વસ્તુ તમે બનાવો ત્યારે એનો ટેસ્ટ તમારા ઉપર આધાર રાખે, ફેમિલી ઉપર. તમે રોજ ફેમિલીને ખવડાવતા હોય કે ફેમિલીને શું ભાવતું હોય એ રીતે તમે રેસીપીમાં એ વસ્તુ ઓછા વત્તી એડ કરી શકો છો. ફ્રેન્ડ, ચલો તો હું તમને બતાવી બી દઉં કે મેં તળવા માટે જો મેં હાલ નોર્મલ 1 ચમચી જેટલું ઘી લઈ લીધું છે. ઘી લો, બટર લો, તમને જેનો ટેસ્ટ ભાવતો હોય એનો. બહુ જ મસ્ત લાગશે. આ રીતે હું બધી ટીકી મારી બનાવી લઈશ. તમને કોઈ પમ્પકિન સીડ કે કોઈ બી સીડ ભાવતા હોય ને એ બી તમે આમાં લઈ શકો છો, મજા આવશે. છોકરાઓને ખવડાવો હોય, ના ખાતા હોય, તમને બી ભાવતા હોય, તમે એમને ના ખાઈ શકતા હોય તો આમાં તમે એ બી ઉપયોગ કરી શકો છો. ઓકે, તો એ રીતે આપણે બધી ટીકી બનાવી લઈશું. અને તલ બી સારા જ છે બોડી માટે.
તો ચોક્કસથી ટ્રાય કરજો. બધી ટીકી થઈ ગઈ છે અને નોર્મલી બધી ટીકી ફરેલી છે, બરાબર. હવે જરૂર પડે તો ઓઇલ કે બટર કે તમે જે એડ કર્યું હોય એ અંદર તમારે લેવાનું, અને કે ના વધારે પડતું નથી લેવું, ડ્રાય રાખવી છે, તમે એ રીતે કરી શકો છો. આને 5 થી 7 મિનિટ સુધી તમારે ધીમા તાપે ચડવા દેવાની. તો અંદર જે વેજીટેબલ છે એ બી કૂક થઈ જશે અને જે ચણાનો લોટ છે એમાં એક બાઇન્ડિંગ આવી અને મસ્ત ટેસ્ટ મળશે તમને. પનીરનું તો બધા જ અત્યારે આજકાલ છોકરાઓ મોટા પનીર ચીઝ તો ભાવતું જ હોય છે. તો ચલો એને 5 થી 7 મિનિટ ધીમા તાપે આપણે થવા દઈશું. જ્યાં સુધી આપણી ટીકી શેકાય છે ત્યાં સુધી એનું મસ્ત રાયતું એક બનાવી દઈએ નોર્મલ આપણે. તો મેં એના માટે ગાજર લીધું છે, તો ગાજર છીણી લઈશ અને કાકડી લઈશ. તો ચલો પહેલાં એને છીણી લઈએ. ચલો, કાકડી અને ગાજર બંને છીણાઈ. હવે આમાં આપણે મસાલા એડ કરીશું. પહેલાં આપણે ચલો ટેસ્ટ અનુસાર આપણે દહીં એડ કરીશું, જે રીતે તમારે બનાવવું હોય. મેં 4 ચમચી જેટલું દહીં એડ કરીશું. ચાટ મસાલો જશે ટેસ્ટ અનુસાર. નોર્મલ થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું તીખાસ માટે. લાલ મરચું નહીં નાખીએ કારણ કે કલર ચેન્જ થઈ જાય ને એટલા માટે. જો તમે આ ટાઈમે તમને ખાંડ ભાવતી હોય અને નાખવી હોય તો ખાંડ એડ કરીશું. થોડું મેં મીઠું નાખ્યું છે અને થોડું ધાણા જીરું જશે, બસ. આમાં બીજું કંઈ નહીં. આ છે આપણું મસ્ત ટીકી જોડે રાયતું તૈયાર. હેલ્ધી છે, છોકરાઓના ટિફિનમાં આપો, તમારા માટે લઈ જાઓ. ફ્લેવર બહુ જ મસ્ત લાગશે. અને જો વઘાર કરવો હોય તો જીરા અને મીઠા લીમડાનો વઘાર ચોક્કસથી કરજો. મેં સાદું આજ ઓછા ઓઇલમાં ખાવાનું બનાવ્યું છે એટલે નહીં કર. તો ચલો આપણું રાયતું તૈયાર છે અને ટીકી બી દેખી. હવે ટીકીને ફેવરી લઈશું કારણ કે તલ આપણા ઓવરકુક ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. બસ આટલા થવા જોઈએ તો તમને કડવા ના લાગે છે ને. બહુ જ મસ્ત કલર આવ્યો છે અને આ ટેસ્ટ તમને લાગશે બી સારો. આટલા તલ ઓકે છે, મતલબ શેકાયેલા. 1 ચમચી બટરમાં બહુ જ મસ્ત ક્રિસ્પી થઈ ગયા છે. વધારે ઘી કે તેલ એડ નહીં કરવું પડે ફ્રેન્ડ, ચોક્કસથી. ફેવરી લઈશ. ઓકે, જો કેટલું ક્રિસ્પી લાગે છે ને. હજુ તો બાકી છે થોડું. 5 મિનિટ તમે બહાર નીકાળી તવીમાંથી અને ડીશમાં લેશો ને પછી તમને ક્રિસ્પી અને સોફ્ટની ખબર પડશે. તોડશો એટલે અંદરથી એકદમ સોફ્ટ હશે અને બહારથી તલના કારણે ક્રિસ્પીનેસ મળી રહેશે તમને. તો સાથે મેં બનાવી દીધું છે રાયતું, ગાજર અને કાકડીનું. મસાલા તમારી ચોઈસ પ્રમાણે તમે એડ કરી શકો છો અને ટીકી તૈયાર છે. તો ચલો એને પીસી લઈએ. 5 મિનિટ ફરીથી અને 5 થી 7 મિનિટ આપી અને ડીશમાં લઈ લઈશું. હવે તમે હાથ બી લગાવી શકો છો. પહેલાં આપણે મૂકતી વખતે જે એટલી એની લિક્વિડ બેઝ લાગતું હતું ને કે તૂટી જશે એ પ્રોપર હવે થઈ ગયું છે, બરાબર છે. તો ચલો 5 મિનિટ પછી એને આપણે ફેરવી લઈએ. ફરીથી ડીશમાં કાઢવા હોય 2 મિનિટ તમે એને તવી ઉપર બી રાખી શકો છો વધારે ક્રિસ્પી અને કડક કરવા હોય. આ ટીકી સાથે તમે કોઈ રેપ બી બનાવી શકો છો, બનાવવો હોય તો બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ. ચલો ફ્રેન્ડ, તૈયાર છે આપણી મસ્ત ટીકી. તો એને લઈ લઈએ અને જો હવે તમે હાથથી એને લઈ શકશો, ગરમ ના લાગે તો ફ્રેન્ડ. ચલો એને સર્વ કરી લઈએ. તો ચલો લઈ લઈશું આપણું મસ્ત દહીંનું રાયતું. હવે લઈશું આપણી ટીકી. ગરમ છે ત્યાંથી લેવાનું. આ રાયતા જોડે બહુ જ મસ્ત લાગશે અને હેલ્ધી તો છે જ. તો ચોક્કસથી ટ્રાય કરજો ગાજર અને કાકડીનું રાયતું. તો ચલો ફ્રેન્ડ, મળીએ આગળના નવા બ્લોગ. ગરમ છે એટલે હાલ તોડતી નથી, બાકી તમને બી ખબર છે કે કેટલી સોફ્ટ અને કેટલી સરસ છે. તો બી 2 મિનિટ ઠરવા દો પછી તોડીને બતાવી દો. ચલો તોડી છે ને પ્રોપર વેજીટેબલ અને મસ્ત ટીકી. આમ લો, મસ્ત રાયતામાં બોળો અને ટેસ્ટ કરો ફ્રેન્ડ.
બહુ જ મસ્ત છે. મળીએ આગળના નવા બ્લોગમાં. બાય.